સુદામા વાળા પંડાલમાં રોનક ઘેલાણી અને અલ્પેશ કથિરિયા વાળી મેટરમાં અમુક એક ડોંડા ભાઈ હતા અને અમુક એક બીજા ભાઈ હતા. આ બધી કાર્યક્રમો તમે જોયા. અલ્પેશ કથિરિયાની અને ઓલા ભાઈની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, તમે બધી જોઈ, બહુ મજા આવી. બધાને મજા આવી ને. બસ જેવી અલ્પેશ કથિરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ એટલે સીધું જ સોમન ન્યૂઝ વાળાએ ઉપાડ્યું. બરોબર. ઓલા પત્રકાર છે તુષારભાઈ, ઈ પત્રકારે સીધું જ ઉપાડ્યું કે ગબ્બરની હવા પોલીસ વાળાએ વ્યવસ્થિત દવા કરી છે, પોલીસ વાળાએ ગબ્બરની હવા કાઢી છે, પોલીસ વાળાએ એક દાખલો બેહાડ્યો છે કે ગમે એવડા તમે મોટા થઈ જાવ પણ ખેલ કરશો તો તમને આવી રીતના દવા કરવામાં. આવા બધા વ્યવસ્થિત ન્યૂઝ ની અંદર ભાષણ આઈકન એને જો બધાએ પર્સનલ એકાઉન્ટમાં અલ્પેશ કથિરિયા વિરુદ્ધની પોસ્ટ મૂકી. એટલે વિરુદ્ધની એટલે આવડા કે અલ્પેશ કથિરિયાએ આવી રીતનું કર્યું, અલ્પેશ કથિરિયાનો વરઘોડો ક્યારે નીકળશે, આવું ઈ બોલે છે ન્યૂઝમાં. બરોબર. એટલે બધું વ્યવસ્થિત હાઈકું. પછી ન્યૂઝ રૂમ વાળાએ લીધું. આ બધા કાર્યક્રમ થયો. હવે અલ્પેશ કથિરિયા અને રોનક ઘેલાણી બે બાંધ્યા. બરોબર. એની પર્સનલ એની જે મેટર હતી, સમાજની તો મેટર નથી ને. પર્સનલ મેટરમાં જે સન્માન બમ્માન બાબતે બાંધ્યા અને અલ્પેશ કથિરિયા આ કર્યું ને ઓલું કર્યું. હવે એ બેને સમાધાન થઈ ગયું. ભાઈ હાલો ભાઈ, જે થયું હોય, પોલીસે દવા કરી, કોને માર્યા, ઢોર માર્યો. ન્યૂઝ રૂમ વાળો આવું છાપતો હતો અત્યારે લાઈવમાં કે પાટીદાર સમાજના યુવાનો ઉપર પોલીસે કર્યો લાઠી ચાર્જ. જોજો. બરોબર. જીએમડીસી વાળી યાદ અપાય. હવે અહીંયા જે થયું હોય, લાઠી ચાર્જ થયો હોય, કોકને માર્યા હોય, જે કર્યું હોય, બાંધવા જ ગયા હતા. કઈ કોઈની ઘરે જમણવાર કરવા નહોતા ગયા. એટલે માર ખાઈને આવવાનું હોય, કાંક મારવાના હોય, બીજું કઈ ન હોય બાંધવામાં. એટલે એની રીતે જે પ્રાયોગિક રૂઢિ આવતી હોય એ નિભાવી, એનો પ્રશ્ન છે. એ કાયદાનો ભંગ કરે તે જેલમાં જાય. આટલું બધું ન્યૂઝ ની અંદર આ સ્વમાન વાળાએ હકાવ્યું તુષાર બસિયાની. હવે આ વખતે સીસીટીવી બહાર પડ્યું. આજના આખા દીમાં સીસીટીવી આવેલું અને ન્યૂઝ રૂમમાં રાતે ડિબેટ હતી પાટીદાર સમાજની. ગીતાબેન પટેલ ને સુરતના કોઈક વિશ્લેષક જોયો તો ખરા તમે. પાટીદાર સમાજનું માન જોજો, પાટીદાર સમાજની યુવાનોનું માન જોજો તમે. ઈ ઉપર ડિબેટ આવી તો કે, અને ડિબેટનું હેડલ શું માર્યું, મારી પાસે સ્ક્રીનશોટ છે કે સુરતની મેટરમાં ગોંડલનો હાથ. બરોબર. કે ગીતાબેન એવું કીધું કે ભાઈ ઘણા જયરાજસિંહે ખાર રાખીને ગોંડલ ગયા હતા એટલે ઈ ખારે ઉતાર્યો. આવું હોય. બરોબર. આવી ગુજરાતની અંદર 551 મેટર રોજ કલાકમાં થાય છે. કેટલી કલાકમાં? તો તમે ન્યા તો કોઈ દી કવરેજ કરવાનો ગયા. તમને ઈ પાટીદાર સમાજના યુવાનો જ દેખાણા. ભાઈ રોનક સુદામા હોય તો ભલે ને અલ્પેશ કથિરિયા હોય તો ભલે. તમારે કેમેરા લઈને પકડી જાય, હાલો ભાઈ હું થયું સમાજમાં શું થયું, હાલો બોલો. તમારે જ્યાં જવાનું છે ને તમે જાતા નથી. તમને અલ્પેશ કથિરિયા અને બીજી બાજુ ગોપાલ ઇટાલિયા જોજો, સોમાનમાં જોજો તમે. ગોપાલ ઇટાલિયા કેમ પ્રશ્ન પૂછે છે, ગોપાલ ઇટાલિયા કેમ આમ કરે. પાટીદાર યુવાનો ફર્સ્ટ ટાર્ગેટ. પણ ઈ આપણે મુદ્દા ઉપર આવી જાય. ઈ સીસીટીવી જે બહાર પડ્યું આજના દીમાં, ઈ સોમન વાળા નો હકાયું. હજી અત્યારની હજી આ પ્રોફાઇલ ખોલીને જોઈ લેજો. ન્યૂઝરૂમ વાળાએ કહ્યું ન્યુટ્રલ ગાયરું દીધી વાહે પરચો દીધો. એ બતાવવો જોઈએ ને કે જો ભાઈ આવી રીતનો પોલીસ વાળા દાદાગીરી કરતા હતા ને આ કરતા હતા ને ઓલું કરતા હતા. કારણ કે ઈ બનાવ બનવાનો હતો, એ કઈ થયું જ નતું. આ બધું થઈ ગયું, લાઠીચાર્જ ને આ તેને સીધું સમાધાન થઈ ગયું. મીડિયા વાળાને પેટમાં ઈ દુખ્યું કે અલ્પેશ ઉપર ફરિયાદ કેમ ન થઈ, અને ફરિયાદ થયા વગર પોલીસે એટલો લાઠીચાર્જ કરીને સમાધાન કરાવી. શું કામ કરાવ્યું એમ હા લે જ નહીં. મીડિયા વાળાનું આવું કહેવાનું. એટલે આ બધાને ઈ મોડલ અપનાવે છે કે અત્યારે યુવાનોનો પાટીદાર સમાજના આગેવાન જીવ હોય, પણ પાટીદાર સમાજનો અત્યારે યુવા આઇકોન હોય તો એ અલ્પેશ કથિરિયા. મને એટલી ખબર પડે કે માણા એને જોવે કે બાકી કોણ બતાવો દી. હાર્દિક પટેલનું તો વોરંટ નીકળ્યું, એટલે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. અને ઈ બધાય ગબ્બર થયા હતા તમારા હાથું. એટલે પ્રતિષ્ઠિત રીતે 2-3 ન્યૂઝ ચેનલો વાળા એને એવું મનમાં છે કે આપણે એક બાજુ ગોપાલનો કાર્યક્રમ કરીએ, એક બાજુ અલ્પેશ કથિરિયાની દવા કરીએ. બરોબર. એટલે પાટીદાર સમાજમાંથી આપણે આ બેને ગુંડા ઘોષિત કરી દેવાના થાય છે, અને આપણે આ બેનું ક્યાંય હાલવા દેવાનું નથી. આ ચોખ્ખી આવી રણનીતિ દેખાય. પણ ઈ બધાને ખબર નથી કે આ પાસિયા હે પાસિયા. અને પાસિયો થવું હોય ને તો પટલાણીના પેટે હે ને અવતાર લેવો પડે. શું લેવો પડે? તો અહીંયા પાસિયા થવાય. સમજી ગયા તમે? એટલે એમને પાસિયા થવાય નહીં.
આ ગબ્બર એમનેમ કોઈ નો કેતું હોય. આને ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલને હરાવનાર જી હોય એને એમનેમ ગોપાલ ઇટાલિયા નો કહેવાય. આ બધાય આ પેટમાં 6 કોઠા ભણીને આવ્યા છે. કેટલા 6 કોઠા. તમારા બધાયની બોલપેનું બંધ થાય ને તા તો ત્યાં ચિત્ર દોરાઈને પાછું કલર થઈ ગયો હોય. જેને જોયું હોય ને પૂછજો. હું એટલે ખોટી રીતના આંગળી કરવી નહીં, ખોટી રીતના કોઈ પણ કાર્યક્રમો સહન કરી લેવામાં આવશે નહીં. આ ચોખ્ખી અને બહુ કપડા વગરની વાત. કારણ કે જી આંદોલનની અંદર આ બધાએ ખોયું છે ને તમે બધાએ જી એને દીધું છે ને એને જ ખબર છે. નથી તમને ખબર કે નથી મને ખબર. એટલે જી સારું લાગતું હોય ને જી રાષ્ટ્રને સોંપતું હોય ને જે ગુજરાતમાં પોહાતું હોય ને એવું છાપવાનું, એવું આગળ મૂકવાનું તો બહુ સારું. પર્સનલી ટાર્ગેટ ન કરો ને તો બહુ સારું. એમ મને કઈ વાંધો નથી. અને ગુજરાતના નેતાઓને કેટલી વાર આની પેલા એ વિડીયો બનાવીને મેં કીધું હતું કે તમે ડિસેમ્બર સુધી એક ગાયર બોલતા નહીં. કારણ કે આંબાલાલની આગાહી છે કે આમ થાય તેમ થાય, થાય જ છે. અત્યારે તમે જોવો જ છો 2 દેશમાં કેવું થાય છે. આવો જ ભૂકંપ ગુજરાતના રાજકારણમાં આવવાનો છે. એટલે જ આ અગાઉ ટાર્ગેટમેન્ટ ચાલુ થઈ ગયું. અગાઉ આમાં કોઈ ફેર બદલી નથી. દાદાને તમારે દાદ કહેવાના છે ને આખું ઓલું આવે ને મંત્રીમંડળ પછી જોવો તમે માતા રાજી થાય. તો પણ ચોખ્ખું કીધું છે ગુજરાતનો એક નેતા વિવાદ કે છે, વિવાદ નહીં થવો નહીં તોય વિવાદ થાય. અને એમાં જ તમારા બકરા બલી ચડવાના. જોવો અત્યારે કોઈ કાંઈ નહીં બોલે. કોઈ બધાને એક જ પ્રશ્ન દઈ દીધો કે લાણી બાટો ને કા નવરાત્રીમાં ધ્યાન રાખો. બીજું કોઈ પ્રશ્ન નહીં. અને જી લડતા છે ને એ બધાનું તમારે લખી લેવાનું મંત્રીમંડળમાં એનું નામ પાકું. આ તમારે નોટિસ કરજો અત્યારે તમને ખબર પડશે. બાકી તાલુકા જિલ્લા પંચાયતની ટિકિટો તો અત્યારે બટાઈ ગઈ. હા, આમ આદમી પાર્ટીની બટાઈ ગઈ, કોંગ્રેસની બટાઈ ગઈ, ભાજપની બટાઈ ગઈ. આ લખી આમ આ મારે તમને એક્સપોઝ કરવાનું છે. હું એક્સપોઝ કરીશ તમારે, હજી વાર છે થોડી. એટલે અલ્પેશ કથિરિયાને ને ગોપાલ ઇટાલિયન પાટીદાર સમાજના નેતાઓને અમે વિરોધ કરીને તો અમને પાછા આમ બચાવતા આવડે સારી બાબતમાં. અમે ખોટી બાબતમાં જ વિરોધ કરે, સારી બાબતમાં અમે કઈ ડૂબવા ન દઈ. પેલા ટાટિયા ખેંચો ને ઈ પટેલિયા અમે નહીં, ના ઈ નહીં. અમે પ્યોર લેવા. અમે ટાટિયા નો ખેંચી. આમ જે ખેંચાય છે ને ઈ એમ નો ખેંચી. અમે એટલી તો દયા ભાવના માતાનો બીક રાખીએ. અમે એટલી હા ઓલું નો કરી લે. એટલે જો ગાયરું દીધી હોય એવી ઓડિયો ક્લિપ ચલાવવાની તેવડ હોય ને તો પાછળ વિડીયો ચલાવવાની તેવડ રાખવી. કારણ કે તમે પત્રકાર છો ને ચોથો સ્તંભ છો અને તમે તો ઉભરતા પત્રકાર કહેવાઓ. અમારું કોઈનું કાંઈ ન આવે પણ આ તમારે જરીક નોટિસ કરવી જોઈએ. આ અમે તમને કોઈ ખીજાતા કે એવું કાંઈ નથી કરતા. અમારો કોઈ હકે નથી તમને ખીજાવાનો. પણ તમે આમ ટ્રેક ચૂકી ગયા ને એટલે કહી છી કે આ ટ્રેક ઉપર હાલો. બીજો કોઈ વાંધો નથી. એટલે ખોટી હરી ન કરો એમ. સમાજ શાંતિથી બેઠો છે. સમાજને ડિસેમ્બર સુધી શાંતિથી બેહવા દો. કોઈ પ્રશ્નો તે જોતા નથી તમે વિધાનસભામાં બધા એક હરખા પ્રશ્ન પૂછે. બોલો એ શાંતિ રાખવાની. કોઈ પણ ડિસ્ટર્બ્યુઝ નહીં, કોઈ પ્રકારનું નહીં. ગોપાલભાઈ બલ બોલે એટલે એ ભાઈધાન માયરાન બોયલાન સમાધાન થઈ ગયું. એ બધી 2 નંબરની વાત એને જવા દો. બરોબર. અને તમે કરતા હોય ની કરો. અને અમારી ઘરમાં તમને એટલું બધું મોઢું નાખીને જોવાની એટલી બધી તીવ્ર ઈચ્છા થતી હોય ને તો હમણાં અમારા આઈઠમે માતાજીઓને હવન આવી છે ત્યાં આવજો અને મન ભરીને જોઈ લેજો કે હા અમારા સમાજમાં શું થાય છે. પાટીદાર સમાજમાં અમે તો કોઈ દી ક્યાંય કોઈ વસ્તુ કેવા ન આવ્યા કે ભાઈ આમાં આમ થયું છે ને આમાં ઓલું થયું છે ને આમાં અમે જોયું તમે અમે અમારા જ સમાજનું બોલી. હુકામે અમે અમારા સમાજને જોયો હોય ને અમે અમારા સમાજને કહી હગી. નકર તો એટ્રોસિટી ને એ બધી ફરિયાદો થઈ ગઈ. થઈતી ને તુષારભાઈ તમારી ઉપર કેજો હતી તમને કેવું લાગ્યું હતું. તમને ખબર હતી કે આ ખોટી જ એટ્રોસિટી છે. અને એમાં સુરત વાળા બિચારા પત્રકારનું નામ ખોલાવીને તમે બધા તમારી રીતે સમાજ સેટિંગ કરીને નકરી ગયા. આ તમારું ખોટું પડે ને. એટલે બધાયના રસ્તા કરીને હાલતા જ હોય. કોક પાસે સિંગલ પટ્ટી રોડ છે, કોક પાસે 4 લાઈન છે. પછી એ બધા પાસે રોડ ને કેવાય રોડ જ. એટલે એમ કરો ને તો એ બહુ સારું પડે. બાકી
કોઈને મનમાં એવો વહેમ હોય કે આપણે પાસિયાવની ખંભે પગ દઈને આગળ વહી જાય, એ વાતમાં માલ કે એ વાતથી તો હાર્દિક પટેલ બીવે છે. એટલે ઈ રેવા દો. અને આ ખોટો હે ને ભાઈ, જો ગોંડલ એસપી સાહેબ આવ્યા ને પછી ગોંડલ શાંત છે. ગોંડલ ને શાંત રહેવા દો, અમે એમાં માનીએ. અમે કોઈ ઝઘડા બગડા કરવા નથી માનતા. એટલે ડાયરેક્ટ તમે સુરત નું કનેક્શન ગોંડલ આવીને જ્યાં આવે ત્યાં ટ્યુબલાઇટો ભરાઈ દો. ના ના હો ભાઈ, રહેવા દેજો, કાંઈ નથી. ગોંડલ શાંત છે હો ભાઈ. હા, કાંઈ કોઈ કહેવા નથી આવ્યું. કાંઈ અત્યારે કોઈની તેવડ જ નથી કહેવાની. કારણ કે કહું છું તો ખરા, ડિસેમ્બર સુધી ના પાડી અંબાલાલે શાંતિ રાખજો. એટલે ડિસેમ્બર સુધી શાંતિથી તહેવાર કરો. તમે નો જગાવો, અમે નથી જગાવતા. બાકી અમને ખબર જ છે, સોશિયલ મીડિયામાં 250 જણા જ ઉલરતા હોય મારા જેવા. એટલે શાંતિ રાખો ને તો બહુ સારું છે. સરદાર સન્માન યાત્રાનો પ્રારંભ થાય છે તો એમાં ધ્યાન દો ને આ બધું ભૂલી જાવ. આવા બાંધણા તો રોજ ઘીરે ગાગર ઉલરતી હોય, પણ આ તો હું એના વિડીયો નથી ને આના વિડીયો છે. આ લીજ ફેર છે, બરોબર. એટલે આ બધું વિચારજો તમે, પછી મને કહેજો. તુષારભાઈ આમાં હું ખોટો હોય તો તમે તારે કહેજો. બાકી ખોટું લાગ્યું હોય તો 2 હાથ જોડીને માફ કરજો, બીજું શું હોય. કારણ કે જો સરકાર નહીં રસ કેમાં, તો કે પટેલ સમાજમાં. દાન દેવા વાળાને લેવા વાળાને રસ કેમાં, તો કે પટેલ સમાજમાં. સંકુલ કેની બને, તો કે પટેલ સમાજની. સૌથી મોટો ઉત્સવ કોણ કરે, તો કે પટેલ સમાજ. મત કેના જોઈ, તો કે પટેલ સમાજ. અને પાઠા કોને મારતો હોય, કે પટેલ સમાજ જ. આવો સહનશીલ સમાજ ભારતીય જનતા પાર્ટીને એના આવનારા 400 વર્ષમાં નથી મળવાનો. આ પાકી વાત છે, બરોબર છે. એટલે એમાં કોઈ બાંધછોડ ન રાખતા. એટલે ગબ્બર જ્યાં 27માં જવાનો છે ને જવાનો જ છે, બરોબર. ગોપાલ ઇટાલિયા સીએમ થવાનો છે તે થવાનો જ છે. એની રીતે એ આમ આદમી લડે, અમે બધા ભાજપમાં લડી, બધા ગમે ત્યાં કૂદકા મારો. આપણું જ કહેવાનું આ છે. બધું ચતું કરતા રહ્યો, બરોબર. એટલે આમાં અમુક લોકોને એવું થતું છે કે રોનક સુદામાના હાથ બહુ મોટા હતા, એટલા માટે પોલીસ વાળાનું સેટિંગ કરીને પોલીસ વાળા અગાઉ આવી ગયા અને આ લોકોને માર્યા. પણ કેના હાથ કેવા છે ને કેટલા મોટા છે ને કેટલા જાડા છે ને કેના હાથમાં કેટલી રૂવાટી છે ને બધી હમણાં ખબર પડી જાય. આઈપીઓ આવ્યો છે ને, આઈપીઓ ભરો, આઈપીઓ ખુલશે ને તો બધુંય બહાર આવી જશે. એટલે કોઈ ઉપાધિ કરતા નહીં, શાંતિથી રાજકારણ ચાલુ કરી દો. હમણાં આવે નગરપાલિકાની ચૂંટણી, એમાં ધ્યાન દો. જય સરદાર, જય પાટીદાર. મળીએ સરદાર સન્માન યાત્રામાં.